ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઘણા બધાને પ્રશ્ન છે કે ઉદાહરણના ચેપ્ટર 1 ના દાખલા છેલ્લા 3 જે ખૂબ જ અઘરા છે એને આપણે સહેલા બનાવવા જઈ રહ્યા છીએ. તૈયાર થઈ જઈએ છીએ આજના સુંદર સેશનની અંદર, જેમાં ત્રણે દાખલા સ્ટેપ બાય સ્ટેપ એક એક ભણીશું. તો પહેલા ઉદાહરણનો દાખલો જે ફ્લક્સ ઉપર આધારિત છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ કરે છે. ચલો એને આપણે સમજવા જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને એક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપ્યું છે. સૂત્ર શું આપ્યું છે? Ex ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. સર આલ્ફાની વેલ્યુ અવેલેબલ છે તો હું પહેલું કામ કરીશ, Ex બરાબર 800 આલ્ફાની જગ્યાએ લખી કાઢ્યું x રેઝ ટુ 1/2. x દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે જો વિદ્યુત ક્ષેત્ર વિચારવા જાઓ તો આ તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા x દિશામાં છે, એટલે x દિશા. તો ઘનમાંથી પસાર થતા ફ્લક્સ અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. ચલો આપણે પહેલું કામ એ શોધવું છે ફ્લક્સ. બેટા ફ્લક્સનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. ફ્લક્સનું સૂત્ર મગજમાં રેડી હોવું જોઈએ. સ્ટાર્ટ. ચલો ફ્લક્સનું સૂત્ર આપણે શું ભણી ગયેલા એને સેટ કરવા જાઓ. ચલો ફ્લક્સનું સૂત્ર, ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ S માટે ફાઈ બરાબર ES cos થીટા. બેટા આ તમારું મેઇન સૂત્ર છે, આ મેઇન માણસ છે આપણો. હવે અહીંથી આપણે કંઈક ટ્વિસ્ટ કરીશું, કારણ કે ઘનનું ફ્લક્સ કીધું છે એટલે એક સપાટી, બીજી સપાટી, આ બંને સપાટી. હું મારી રીતે નામ આપું છું 1 2 3 4. હવે મારા શબ્દોને બહુ જ શાંતિથી સમજશો તો જ ખબર પડશે કે સર જો હું વાત કરવા જાઉં 3 અને 4 સપાટી, 3 અને 4, ચલો ત્રીજી અને ચોથી સપાટી એ બંને આમ છે, એટલે કે તમારા વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે. કોને? વિદ્યુત ક્ષેત્રને લંબ છે. લંબ છે એટલે થીટા બરાબર 90. ભણી ગયા cos 90, જવાબ 0. એટલે આના કારણે ફ્લક્સ નહીં મળે, આના કારણે ફ્લક્સ નહીં મળે. તો ફ્લક્સ કોના કારણે મળશે? એક આ સપાટી અને બીજી આ સપાટી. સર બે સપાટીના કારણે ફ્લક્સ મળશે. હવે બંને શોધાવડાવ તો વધારે ક્લિયર થાય. સર પહેલી સપાટી એટલે અહીંયા એવું લખીએ છીએ સપાટી 1, આની વાત કરવા જઈએ. ચલો તૈયાર થઈ જઈએ આના ફ્લક્સને સમજવા માટે. સ્ટાર્ટ. પહેલી સપાટી માટે ફ્લક્સ લેફ્ટ સાઈડ વિચારીએ. સૂત્ર તૈયાર છે ES cos થીટા. ચલો એની જગ્યાએ તમે હમણાં જ કીધું 800. સર આનું અંતર કેટલું? જો આનું અંતર તમે કીધું a જેટલું છે તો અહીંયા લખાશે a ની 1/2. બોલો આટલું તૈયાર થઈ ગયું છે? હા સર. તમે જે અમને આ સૂત્ર કીધું એમાં તમે આ EX નો બોક્સ બનાવી કાઢ્યો, એમાં EX માં x ની જગ્યાએ આટલું લખી કાઢ્યું. નંબર 2, હવે આપણો પેલો S. ચલો S એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ સપાટી આમ જવાની તો ક્ષેત્રફળની દિશા આમ. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે તો અહીંયા થશે cos 180. અને S એટલે ક્ષેત્રફળ, સમઘનનું ક્ષેત્રફળ શું થવાનું? A². સર ક્લિયર છે? ફ્લક્સ લેફ્ટ સાઈડ 800, એની 2+1/2 એટલે 5/2 થયું. બોલો ક્લિયર થઈ ગયું આટલું? સર ડન. અથવા જો ના ફાવે, કોઈ એવું હોય કે સર મને આ બધું ઓછું ખબર પડે છે, આપણે બધું સેપરેટ લખીએ. ચલો સેપરેટ જ લખીએ, તમને ક્યાંય કન્ફ્યુઝન ના થાય એવું. 800 એમ ના એમ, એનો વર્ગ એમનો એમ, એની 1/2 એમની એમ, cos 180 એટલે -1. સર ફ્લક્સ એટ લેફ્ટ સાઈડ તો 800 આગળ માઇનસ લખી દીધું, a² એની 1/2. બેટા જે કઈ સમીકરણ બને છે હંમેશા એને બોક્સ બનાવી દો એટલે લેફ્ટ સાઈડનું પૂરું. તો હવે તમે મને કહો, આ જ રીતે આપણે રાઈટ સાઈડ માટે વિચારવા જઈએ, જેની માટે આપણે માર્કર બદલી કાઢીએ તો આ તમારું જમણી બાજુનું ફ્લક્સ. તો અહીંયા લખું છું ફ્લક્સ એટ રાઈટ સાઈડ.
સર સૂત્ર કયું હતું આપણું? સૂત્ર ફિક્સ જ છે, E S cos થીટા. ચલો E ની જગ્યાએ શું લખાશે? સર E નું સૂત્ર તૈયાર છે, 800 x ની 1/2 a સ્ક્વેર અને આ દિશામાં છે એટલે cos 0. સર ડન. પણ અહીંયા શીખો બેટા, જેના કારણે દાખલો મોસ્ટ આઈએમપી બની ગયો. પ્લીઝ 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 સ્કૂલની પહેલી પરીક્ષામાં દાખલો પૂછાય. આ અંતર જોવા જાઓ, આ અંતરે તો ટોટલ અંતર a વત્તા a, તો ટોટલ અંતર શું થઈ જવાનું બેટા? 2a. સર ડન છે. તો ફ્લક્સ એટ રાઈટ સાઈડ 800 અને 2/2 1/2 a નો સ્ક્વેર cos 0 એટલે 1. સર ડન. તો ફ્લક્સ એટ રાઈટ સાઈડ અને આવું લખો બેટા, 800 a સ્ક્વેર a ની 1/2 2/2. સર મારી પાસે તમે જે શીખવાડ્યું એ પ્રમાણે બંનેના ફ્લક્સ તૈયાર થઈ ગયા. સર આ બે સમીકરણ તમે લાયા છો, કોઈ પણ વસ્તુ એમને એમ નહીં, એને સિસ્ટમેટિક લખવી જરૂરી છે. તો હવે હું એવું કહું છું, પરિણામી ફ્લક્સ. સર પરિણામી ફ્લક્સ તમે જોવા જશો તો પરિણામી ફ્લક્સ ફાઈ બરાબર લેફ્ટ સાઈડ વત્તા રાઈટ સાઈડ. ડન સર. આ બંનેનું ફ્લક્સ તો 0 થઈ ગયું, તો લંબ રૂપે હતું એટલે આપણે તો જોવાનું જ નથી. સર અહીંયા જે ફ્લક્સ લખવા જઈએ, બોલો લેફ્ટ સાઈડ વાળું શું છે? -800 a સ્ક્વેર a ની 1/2. આ લખી કાઢ્યું. જ્યારે આનું તમે જો આ લખાઈ ગયું આપણું, આનું તમે જોવા જાઓ તો +800 a સ્ક્વેર 1/2. સર 1/2 છે એટલે √2 લખાય. બસ હવે ચોકસાઈ રાખવી છે. ફ્લક્સ ફાઈ એઝ ઇટ ઇઝ 800 a સ્ક્વેર 1/2, તો અવડ લખી દઉં, 5/2 કોમન નીકળી ગઈ. હા સર. આનું -1 અને આનું √2. ડન છે સર. હવે સ્ટેપ બાય સ્ટેપ બધા ખબર પડે છે. તો ફ્લક્સ રાઈટ સાઈડ 800 a ની જગ્યાએ 0.1 ની 5/2 -1 અને √2 એટલે 1.41 થાય. ફ્લક્સ 800 એમના એમ, આને 0.414 કહી દેવાય. 0.1. જો આ સ્ટેપ તમને વ્હાઇટ બોક્સ બનાવું છું, તમને આનો મતલબ ખબર પડવી જોઈએ. તો 0.1 એવું તમારે 5 વાર કરવાનું. 0.1 0.1 0.1 0.1 0.1 0.1 અને પછી વર્ગમૂળની સાઈન દબાવો. ચલો તમે જયારે આટલું કરશો, હું પણ એકવાર કેલ્સીથી કરું છું. 0.1 0.1 0.1 એવું 5 વાર કર્યું અને હવે વર્ગમૂળની સાઈન જેવી દબાવું છું એટલે 0.00316 આવવું જોઈએ. બોલો આવી જાય છે બેટા આટલું? સર ડન છે. તો આનો જવાબ તમારો થયો ફ્લક્સ ફાઈ બરાબર 1.0467 જેવું થશે. તો આપણે એને રાઉન્ડ ઓફ કરી દઈએ. ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલ. ચલો દરેક જણ પહેલા તો આટલું શાંતિથી જોઈ લો કે તમારા મગજમાં બધા ફ્લક્સના મૂલ્યો રેડી થઈ જવા જોઈએ. બોલો ક્લિયર છે? સર ડન. ફ્લક્સ મારા મગજમાં એકદમ તૈયાર થઈ ગયું. 1.05 આપણે રેન્ડમલી લઈ લીધું. ફ્લક્સ તૈયાર થઈ ગયું. તો મને કીધેલું કે એ ફ્લક્સની ગણતરી કરો. ઓકે. હવે નંબર 2, તેની અંદરનો વિદ્યુત ભાર શોધો. સર અંદરનો વિદ્યુત ભાર શબ્દ આવ્યો એટલે બહુ જ ક્લિયર છે કે અંદરનો વિદ્યુત ભાર કે એટલે તમારે ગોસનો નિયમ વાપરવો પડશે. ભૂલી જાઓ. ફાઈ બરાબર Q/ε0. તો Q બરાબર 5 × ε0. ફાઈ તમે લઈને આવ્યા છો કેટલું? 1.05. ε0 ની વેલ્યુ મોટે હોય. ε0 8.85 ગુણ્યા 10⁻². ચલો ફટાફટ 10⁻12 એઝ ઇટ ઇઝ રાખો. ફાસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી કાઢો. લગભગ તમારો જવાબ 9.29 જેવો આવવો જોઈએ. એટલે કે 92 પોઈન્ટ સમથિંગ 9.29. ચલો જલ્દી 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 ફટાફટ. કેટલો આવ્યો? 9.29 આવી ગયો.
9.29 એટલે Q બરાબર 9.3 ગુણ્યા 10⁻12 કુલમ. બોલો રેડી? ખસી જઉં છું બેટા. આખો દાખલો ફરીવાર કહી દઉં, એક્ઝામ લક્ષી મોસ્ટ આઈએમપી દાખલો 3 કે 4 માર્ક્સમાં પૂછે. બોલો સરસ. જોઈ લો, દરેક દાખલો લેશે 5-10 મિનિટ લેશે સમજવા માટે, એને આપણે સરસ રીતે જોઈ. ચલો સરસ મજાનો એક સ્ક્રીનશોટ લઈ લો.